છેલ્લે મહારાજે આ વચનામૃતમાં જજમેન્ટનો ખુલાસો જોતા એમ કહ્યું કે ઇન્દ્રિયો અંતઃકરણને અનુભવે કરીને જે જ્ઞાન થાય છે એને જ્ઞાની કહેવાય. ઇન્દ્રિયો પ્રત્યક્ષ ભગવાનને જોવાથી ઇન્દ્રિયોથી જ્ઞાન થાય. શાસ્ત્રથી જે ભગવાન પ્રત્યક્ષ વિરાજતા ન હોય, અર્ચા સ્વરૂપે હોય, ત્યારે એ જ્ઞાન અનુભવથી શાસ્ત્ર દ્વારા થાય. ત્રીજું જ્ઞાન જે ભગવાન સર્વવ્યાપી છે, અંતર્જામી રૂપે સર્વ વિશ્વમાં રહ્યા છે, એનું જ્ઞાન છે. એ જ્ઞાન તો અનુભવજન્ય જ્ઞાન કહેવાય. આપણે અનુભવ છે, ખબર છે કે આ છે જ્ઞાન, બસ એ અનુભવજન્ય જ્ઞાન કહેવાય. અને એ મહારાજ કે ત્રણેય જ્ઞાન જેને હોય તેને જ્ઞાની કહીએ. અને જ્ઞાનીને ગીતામાં શ્રેષ્ઠ કયો છે. એ જ્ઞાની ભક્તને ગીતામાં શ્રેષ્ઠ કયો છે. આ પ્રશ્ન મધ્યના 32માં પૂછાયો ને? હા, આ પ્રશ્ન પૂછાયો કે મહારાજ જ્ઞાનીને કેમ શ્રેષ્ઠ કીધો છે? 4 પ્રકારના ભક્ત છે, તેમાંથી જ્ઞાનીને કેમ શ્રેષ્ઠ કીધો છે? ત્યારે મહારાજ કે પહેલાં 3 છે ને એને થોડો લોચો રહ્યો જાય છે. જે ભગવાનના ભક્ત જ, ભગવાનનો નિશ્ચય તણેને છે. પાછો મુક્તાન સ્વામી કહ્યું મુક્તાન નિશ્ચય તણેને છે, તેમ છતાંય જ્ઞાનીને કેમ શ્રેષ્ઠ કહ્યો? નિશ્ચય તો બધાને છે. જ્ઞાનીને શ્રેષ્ઠ કહેવાનું કારણ મહારાજ કે આર્ત ભગત એને કહેવાય કે પોતાની કઈ સંપત્તિ હતી એ ખલાસ થઈ ગઈ છે કોઈ કારણ સરોવર. એટલે ભગવાનને ભગવાન જાણે છે, પુરુષોત્તમ જાણે છે ભગવાનને. ભગવાન દયાળુ છે, મને પાછું મેળવી આવશે આ જગતના સુખ માટે. એ સારી વસ્તુ છે. એને આર્ત ભક્તને શ્રેષ્ઠ કહી દો. કેમ તો કે એ કંઈ હાવ ગયે બીજા જેવો નથી, લૌકિક જેવો નથી. એને ભગવાનનો નિશ્ચય છે. જગતની પાસે ભીખ નથી માગતો. એ ભગવાનની પાસે જ જાય છે. મહારાજ મારા ઉપર દયા કરો. અને પછી એમાંથી સંતોષ થઈ જાય તો કામ થઈ જાય. જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવ. ત્યારે મોહનના મનમાં ભાવ્યા, ત્યારે મોહનના મનમાં ટાળ્યા નવ ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવ હારવી. ટાળ્યા નવ નવ ઘટ સાથે ઘડિયા હિંમત નવ હારવી. આ જ્ઞાની ગયું ઈશ્વર ઈચ્છા, આવ્યું ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છા. જ્ઞાની કલુમલ સિંધી હતા. કલુમલ સિંધી સવારમાં નિત્ય નિયમ પ્રમાણે 3-4 કલાક ભગવાનની પૂજામાં મસ્ત રહે. બીજી કોઈ ઉપાધિ વ્યવહાર કરે હો, પાછો 4 પ્રકારના વ્યવહાર કરે, પણ મસ્તીમાં વ્યવહાર કરે. સવારે પૂજા કરતા હતા અને દાસી આવીને કહ્યું, અદા 9 શેરો હાર ચોરી ગયા. સિંધી ભાષામાં આપણો 9 શેરો હાર હતો ચોરાઈ ગયો. તો શું બોલ્યા? બલ્લા ગઈ. થાય આપણે બલ્લા ગઈ એમ? બલ્લા ગઈ. ચોરાઈ ગયો તો શું? બલ્લા ગઈ. ઉપાધિ મટી. પછી વળી ક્યાંક ફાંફા મારતા ક્યાંક મળી ગયો અને કીધું કે હાર જુડ ગયા. ભગવાનની કૃપા, લાંબી લફની, ભગવાનની દયા, મળી ગયો તો બલા ગઈ.
પણ એની પાછળનું ચિંતન, એની પાછળનું મલાન એ કંઈ નહીં, પૂરી કરી નાખી વાત. પેલો હિન્દુ ને મિયા બે ભેગા થયા, 3 રોટલા લાયા હતા. પહેલાં તો રોટલાની કિંમત હતી ને, પછી રોટલા જમતા જમતા હિન્દુ બહુ પાકો હતો કે કંઈક વાતે ચડાવવું ને તો 2 રોટલા આપણે ભાગે આવી જાય. પેલો વાત કરતો રહે ને આ રોટલા પૂરા થઈ જાય. એટલે એને શરૂ કર્યું તો કે તારા બાપનું મૃત્યુ કેમ થયું? તો કે ભાઈ એમાં તો એવું હતું, અમે બધા સાથે જ હતા. હવે વાત તો ચાલુ કરવી પડે ને, આખો ઇતિહાસ તો કહેવો પડે ને. સાથે હતા, રસ્તામાં જતા હતા, બીમાર પડ્યા, પછી તો શરીરમાં તકલીફ વધારે થઈ, કોઈ ડૉક્ટર મળ્યો નહીં. હવે આમાં ને આમાં કહેવાથી પેલો 2 રોટલા પતાવી ગયો. પછી પહેલાંને હવે રોટલો એક જ રહ્યો છે, એટલે કે કાંઈક એને વાતે ચડાવું હિન્દુને. એટલે એને મુસ્લિમ ભાઈએ પૂછ્યું કે તારા ફાધર કેમ મરી ગયા? તો કે પીપલ્સે પ્યો ને સા નીકળી ગયો, રોટલો ખાવાનું ચાલુ, પીપળા ઉપરથી પડ્યો ને મરી ગયો, પતી ગયો. લાંબી લાશ ભાઈ જ્ઞાનીને આવું છે. જ્ઞાની હોય ને પીપલ્સે પ્યો ને સા નીકળી ગયો, જીવ જીવો. એમાં લાંબી ચર્ચા નહીં. ગયું તોય ભલે ને રહ્યું તોય ભલે. આપણે ઇતિહાસ જાણીએ છીએ લોધિકા દરબારનો. હવે લોધિકા દરબારને એવી બધી આપત્તિ, અને જે સારા માણસો હોય ને અખંડ ભજનાનંદીઓ, સવારે એક દિવસનો ખૂંખાર માણસ, પાપી માણસ, પણ જો ભગવાનનો સમાગમ થઈ ગયો લોધિકાજીભાઈના દીકરાને, આ વાત મેં ઘણી વાર કરેલી છે, પણ આમ એ વાતનો કોંટો એવો છે કે આવી સ્થિતિ આવી કેવી કઠિન છે. એવી સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય? ના થાય હો સામાન્ય માણસ. લોધિકા દરબારનું સવારે નિયમ હતું, પૂજાપાઠ થયા પછી ધ્યાનમાં બેસી પૂજાપાઠમાં બેસી જાય. 12 વાગે ઊભા થાય, 12 વાગ્યા પહેલાં ઊભા ના થાય. હવે આનું નામ ચારે બાજુ વધતું જતું હતું. 6-7 ગામના ધણી હતા પોતે, ચારે બાજુ વધતું જતું હતું નામ. આજુબાજુવાળા રાજાઓ સહન ના કરી શકે. તમે કોઈ પણ પ્રગતિ કરો એટલે બીજા સહન ન કરી શકે. અને જો તમે કોઈને સહન કરવાની તમારી તાકાત હોય તો તમારા જેવો કોઈ મોટો જ્ઞાની નથી. બાજુવાળો વધતો હોય ને તમે રાજી થાઓ, સાબાસ સાબાસ, ધન્ય છે એ ભાઈને, એમ તો વિકાસ માટે ધ્યાન આપ્યું, તો એ તમારા જેવો કોઈ આ જગતમાં જ્ઞાની નથી. આટલું જ જ્ઞાન જાણવા જેવું છે. બીજાનો ઉત્કર્ષ જોઈને રાજી થઈ જાય, પણ બીજાનો ઉત્કર્ષ જોઈને મૂંઝાઈ જાય, એને શું લેવા દે? મંથરા જેવું થાય. હવે એ ગાદી ઉપર આવી જાય તો મારા ભરતનું શું થાય? એમાં ને એમાં મરી જાય. એટલે ઉત્કર્ષ ના જોઈ શકે, આજુબાજુવાળાને ઉત્કર્ષ ના જોઈ શક્યા. આનો જ વિકાસ થતો હતો. તે દિવસે શાસનમાં અંગ્રેજ સરકાર આવી ગયેલી. એટલે અંગ્રેજ સરકારનું ખાનું રાજકોટમાં હતું. આમ તો આનું શાસન જામનગરથી ચાલતું હતું, પણ રાજકોટમાં ખાનું હતું એનું. એટલે ત્યાં જામનગરથી ના વાત કરી અને અંગ્રેજ સરકારના જે અધિકારીને વાત કરી કે આ છે ને બહુ અભિમાની છે, તમારે ધ્યાન રાખવા જેવું છે, નહીં તો તમારે ઉપાધિ થશે, તમારે ઉપાધિ થશે આજની ને કાલે. તો કે અને એમને છે ને પકડવા તો સવારે જ પકડાય, પછી નહીં પકડાય. એ માણસ બહુ રખડતો છે, સવારમાં પકડાઈ જાય. એટલે અધિકારીઓ સવારે 8:30-9 વાગે આવી ગયા. હવે બધાને ખબર હતી, આ બધા જાણતા હતા કે આ એ 6 થી 12માં નહીં મળે, બધાને ખબર હતી. પણ એવા ટાઈમે જ લાવે, એવા ટાઈમે જ લાવે. જુઓ છે કંઈ, 8:30 વાગે બધા આવી ગયા, બેઠા. એટલે વાત કરી કે બોલાવો મહારાજા. તો કે મહારાજાને કોણ કહેવા જશે અત્યારે, કોઈ બોલાવ્યા નહીં. એટલે પેલા તરત જોયું ને મહારાજા, જોયું ને આમ છે. ત્યારે અમે નથી કહેતા બહુ અભિમાની છે, બહુ અભિમાની છે. પણ મહારાજને ઘેર હંમેશને માટે અંધેર નથી હોતી, દેર હોય છે. અભિમાની છે. ના આવ્યા 9:30 થઈ જાય એટલે 200 રૂપિયાનો તુમાર મૂક્યો. તુમાર કહેવાય, 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. ભલે 200 રૂપિયા એટલે બહુ મોટા થઈ જાય ત્યારે. પણ પહેલાં તો 12 વાગે જાય જ કોણ એના રૂમમાં? કોઈ જવાનું તૈયાર નહોતું. ચક્રો મારીને પાછા આવે, તુમાર ભરી દીધો. ભાઈ 11 વાગી ગયા અને દૂધ પાણી કરાવી દીધા સવારે.
જમાડીએ દીધા, બધું કરી દીધું, બધી વ્યવસ્થા કરી દીધી, પણ કે મૂળ મુદ્દો ક્યાં છે? પેલા આજુબાજુવાળા ના આવે કોઈ રીતે. તમારું માન રાખતો હશે એ કોઈ દિવસે ના રાખે. આ જે અધિકારીએ કંટાળી ગયો, આને તો પદભ્રષ્ટ કરવો જોઈએ કે આપણા રાજ્યમાં આવા અભિમાનીઓ ભરેલા હોય તો પ્રજા શું સુખી થાય? આનાથી પ્રજા શું સુખી થાય? 11:30 બીજો તુમાર 300 રૂપિયાનો લખ્યો, આપી તો ફટકારો, સંમત કહેવાય એને, સંમત ફટકારી દીધી. 300 રૂપિયા તેના માણસોએ જ ભરી દીધા. હવે તો જવાની તૈયારી કરે કે આને હવે બધું પૂરું જ કરી નાખાય. 12 વાગ્યાનો એક્ઝેક્ટ સમય થયો, પૂજામાંથી નીકળ્યા, પૂરા થયા. હવે એને સમાચાર મળ્યા કે ત્યાંથી રાજકોટથી અધિકારી આવ્યા છે, એટલે એ ધોતી ને ખેસ પૂજાના વસ્ત્રમાંથી ધડધડાટ કરતા દાદરા ઉપરથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને ત્યાં બધા બેઠા હતા, ખુરશી ટેબલો નાખીને ત્યાં આવીને પ્રણામ કીધા, જય સ્વામિનારાયણ. પેલો અધિકારી જોઈ રહ્યો, અધિકારી તો જોઈ રહ્યો, એ તો પહેલી વાર જુએ છે. આને આ કોણ છે? આ છે કોણ? તો કે મહારાજા એ જ લોધિકા દરબાર. ઓહો, આ તો ઓલા ઈશ્વર કા ફિરસ્તા હે, આ તો ઈશ્વરનો ફિરસ્તો છે. આને માણસ કહેવાય? અને માણસ કહેવાતો હશે? પગે લાગ્યા. તો અધિકારી પગે લાગ્યા, બેસાડ્યા, બોલો. અને કહ્યું કે પ્રભુ, રાજ્ય જાય કે રહે એની સાથે હું જિમ્મેદાર નથી, પણ મારા નિત્યકર્મોમાં હું ફેરફાર નથી કરતો. મારા ગુરુનું વચન છે, મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીનું વચન છે. હું 6 થી 12 વાગ્યા સુધી હું આ ભજન કરું છું, ભક્તિ કરું છું, ભગવાન અલ્લાહની આરાધના, ભગવાનની આરાધના કરું છું. તમે મને તુમાર ફટકાર્યો એ મેં ભરી દીધો, હું ખુશી છું. તમારે દંડ આપવો જરૂરી છે. તમે મારી પાસે જો રાજ્ય લેશો તો હું સુખેથી ભજન કરી લઈશ. મારા હું ખુશી છું, કામ ભજન કરવા માટે મનુષ્ય જે મળ્યો. રાજાએ કીધું કેટલા ગામ છે? તો કે 7 ગામ. તારી પાસેથી રાજ્ય લઈ અને મારે કયા નરકમાં પડવું છે ભાઈ? હા, અને પેલાને એવા ખખડાવ્યા, આજુબાજુવાળાને એવા ખખડાયા કે આવા સમય લાયા. તમે જાણતા જ હતા કે 8 થી 11 એ લોકો ભજનમાં 12 વાગ્યા ભજનમાં બેસે છે, આ ટાઈમે લાવ્યા તમે મને? હા, કંઈ પડી નથી. રાજ્ય જાય તોય શું ને નહીં જાય તોય શું? આપણી એ પોઝિશન નથી, આપણે આગા પાછા થઈ જઈએ કોઈ પણ જરાય નહીં. રાજાએ બીજા 5 ગામ ઉભેરીને 11 ગામ કરી આપ્યા, લઈ જાઓ, હા, સુખેથી રાજ્ય કરો. હો, તમને કોઈ લખી દીધું કે આજ પછી તમારા રાજ્યમાં મારા તરફથી કોઈ આપત્તિ નહીં આવે? બોલો, પહેલાને પદભ્રષ્ટ કરવાનો. આવા જ્ઞાનીને કરવું, અને એના માટે કહ્યું કે યોગક્ષેમો વહામી હમ, એવા ભક્તનો યોગક્ષેમ હું વહન કરું છું. તો વ્યવહાર નથી કરતો, પણ આ આર્ત ભક્ત છે ને એ હારો સહન નથી કરી શકતો. કંઈ ખોવાઈ ગયું છે તો ઊંચો નીચો થઈ જાય છે. હે મહારાજ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હે કરુણાસાગર, અમારા માટે દયા કરો. ને ગયેલું પાછું આવે, ગયેલું પાછું આવે, એના માટે ઝંખે છે. એટલા માટે ને આર્ત કીધું. અને આ જગતમાં નિયમ છે, છોકરા મા બાપના પિતાના 2 છોકરા હોય અને એક છોકરો માગ કરતો હોય અને એક શાંતિથી બેસી રહે, કોઈ માગે જેટલું કંઈ કામ બતાવે, તો એના પિતાને પ્રેમ કયા પ્રત્યે થાય? હા, જે નથી માગતો એના પ્રત્યે પ્રેમ થાય. માગ કરે એના ઉપર પ્રેમ થાય? કે મારા પર જ્યારે એને ઊભો રહે છે, જ્યારે ત્યારે એને ઊભો રહે છે, એના ઉપર કોણ પ્રેમ કરે? એના પર તો પ્રેમ નથી કરતા કોઈ. પ્રેમ કોને તરફ કરે છે? સ્નેહ કોને? અને પહેલાને માટે મથે કે ભાઈ આના માટે કંઈક કરો, આના માટે કંઈક કરો. બેઠા રહેશો બિચારો હમતો નોકરી જશે, પહેલાં તો મારા બેટા ખંડિયા લઈ જશે બધું. એટલે આર્ત ભક્ત મહારાજ કે છે, ભક્ત જ નિશ્ચય છે ભગવાનનો. જગતમાં ભીખ નથી માગતો, ભીખ ભગવાન પાસે જ માગે છે. આરતુ ભાઈ જિજ્ઞાસુ છે. હા, આરતુ અર્થાર્થી છે. અર્થાર્થી કેને કહેવાય? તો અર્થ માટે જ ભજન કરે, અર્થ માટે ભગવાન કરે. ઘણા એવા નથી કે હે મંદિરમાં જઈને બેસીએ, હે મહારાજ, હે દયાળુ, હે દયાળુ, હે કૃપાળુ. તો શું કરશો મેળવીને? સંપત્તિ વગર ચાલશે? સંપત્તિ વગર ઘર ચાલશે? ભલભલા હશે અને 50 જણાનું કુટુંબ હોય તો આર્થિક સંપત્તિ વિના એનું ઘર ચાલતું હશે ક્યારે? ના ચાલે ઘર. તો એની આર્થિક સંપત્તિની જરૂર છે. આર્થિક સંપત્તિ હોવી જોઈએ. અર્થાર્થી છો એ બરોબર છે, પણ મહારાજ કે એ ફક્ત અર્થાર્થી છે, એને એમ છે સંપત્તિ મળી જાય, આ મળે તે. પહેલાંને ગયેલું છે. કયો આરતું છે તેને?
ગયેલું છે એ માથો મળવા માટે મથે છે, અને આની પાસે નવી નવી સંપત્તિ મળે એના માટે, ધન સંપત્તિ પ્રાપ્ત થાય એના માટે મથે છે. આર્તો અર્થાર્થી એના માટે મથે. ત્રીજો છે જિજ્ઞાસુ. એને આ લોકોની બહુ સંપત્તિની અપેક્ષા નથી. આને તો છેટ ઉપર સુધી પણ સુખની જરૂર છે. આને તો અહીંયાય સુખ જોઈએ છીએ, અને ઉપરે પછી સરસ મજાના મહેલ બની જાય ભગવાનના ધામમાં, ને આવે જ કલ્પના છે એને. નથી ઘણા કહે જ છે ઘણા કે આપણે છે ને શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરીએ, શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરીએ તો અહીંયા સુખી રહીએ, અને ગોલોકમાં જઈએ તો આપણે સુંદર પત્ની મળે, ત્યાં રહીએ, બંગલો મળે. આવા છે વિચાર કરવાના છે. ત્યાં બંગલો મળે સરસ, ત્યાં રહીએ, અને હોય જ બધું. ના હોય એવું નહીં માનવાનું. કેમ તો કે રાધિકાજીની સાથે ને લક્ષ્મીની સાથે ભગવાન રહે છે, તે પત્નીની સાથે રહે જ છે ને. તો એની પત્ની હોય તો આપણે પત્ની ના આપે? ત્યાં આપે ભાઈ. આવી ભાવનાવાળા છે. આપણે પત્ની એને પત્ની હોય તો આપણે આપે ને. સીતાજીની સાથે રામચંદ્રજી રહેતા હોય તો આપણે એક સીતાજી ના આપી દે, ગમે ત્યાંથી શોધીને આપી દે. આવી ભાવનાવાળા હોય છે. એ અર્થાર્થીની વાત છે. પણ જિજ્ઞાસુ આવું ઈચ્છતો નથી કાંઈ. જિજ્ઞાસીની ભાવના જ અલગ છે. શું છે? એને જિજ્ઞાસુ એટલે જોવાની ઈચ્છા છે. કેવી? આટલી જ ખામી છે, બીજી કોઈ ખામી નથી એને. એ વેતનામૃત નવમું વેતનામૃત એના માટે ફિટ છે. પ્રથમનું નવમું. પ્રથમના નવમાં મેં એમ કીધું, પ્રગટ ભગવાનને મળ્યો છે, પ્રગટ ભગવાનના દર્શન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, છતાં મનમાં એમ રહ્યું જાય છે. શું રહ્યું જાય છે? કે આને આ ભગવાન અહીંયા બેઠા છે. આગળ બહુ સરસ કહ્યું. શું મહારાજે શબ્દ એટલો સરસ એવો વાપર્યો, એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ત્રણેય વસ્તુ પ્રત્યક્ષ, અનુભવ અને અંતઃકરણ ત્રણેયથી નિશ્ચય થઈ જવો જોઈએ. પ્રગટ જે ભગવાન બેઠા છે તે કયા? આ પુરુષોત્તમ નારાયણ બેઠા છે. તો આ ભગવાન બેઠા છે, આ ભગવાનને સારી રીતે જાણે છે, તો એ મનમાં ભાવના રહ્યા કરે છે. શું ભાવના રહ્યા કરે છે? જિજ્ઞાસુને ભાવના રહ્યા કરે કે ગોલોકમાં જશું, વૈકુંઠમાં જશું, ને ત્યાં ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવે, પોતાના સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, આના સ્વરૂપ ત્યાં બતાવે, ત્યારે મારું પરિપૂર્ણ કલ્યાણ થયું એમ માનવાનું. મારું કલ્યાણ પરિપૂર્ણ તો જ થાય કે એને ભગવાન મને ત્યાં મળે તો. હવે તો મહારાજ કે અમારો નિશ્ચય પાછો ભગવાન છે એમ જાણે છો. એવું ના માનું ભગવાન નથી એમ નથી જાણતો, ભગવાન છે જાણું છું. પણ આ જ ભગવાન અક્ષરાધિપતિ છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા આ જ છે. એની મરજી વિલાય ત્રણખલું ચાલતું નથી, અને અણુ અણુમાં રહ્યા છે. આવા શબ્દ છે એને સમજી શકતો નથી. આવા ભગવાન મને મળ્યા છે. એટલા માટે જિજ્ઞાસુને થોડી ખોટ બતાવી. એટલા વેતનામાં શું કહે? એવા નતા મહારાજ કે દર્શન ના કરો. એવા પુરુષને જેને પ્રગટ ભગવાન મળ્યા છે એનો સમાગમ કરવો જરૂરી. ને મળ્યા છે છતાં એને કાચા પડી જાય છે, એનો તો મહારાજ કે સમાગમની જરૂર નથી. છેલ્લે મહારાજે જ્ઞાનીને શ્રેષ્ઠ કર્યો. બધી જગ્યાએ જ્ઞાનીને શ્રેષ્ઠ કર્યો. એટલે જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે એનો અર્થ એ નથી કે બ્રહ્મસૂત્રની ચર્ચા કરે, વેદાંતોની ચર્ચા કરે, બસ એક ચર્ચા ઉપર ચત્ર મહાજ્ઞાની પંડિત થઈ ગયો એ નહીં કાંઈ. તો મહારાજ કે એના માટે નથી કહ્યું. ગુણીનામ ગણતા ગુણવત્તા એમ જ્ઞેયવતે પરમફલમ કૃષ્ણ ભક્તિ સત્સંગો ન્યથા જાનતી. આ ભગવાનનું ભજન તો કરે જ છે. પાછું એવું નહીં માનવાનું કે ભજન ભક્તો નથી કરતો, ભગવાનનું ભજન કરે જ છે. તો જ્ઞાનીને એક જ વસ્તુ છે, જ્ઞાની એને કહેવાય. શું જાણે છે જ્ઞાની? શું જાણે છે? જ્ઞાની અલ્પજ્ઞ એવા જીવાત્માનું એને જ્ઞાન છે. અલ્પજ્ઞ એવા જીવાત્માનું એને જ્ઞાન છે. અલ્પજ્ઞ જીવાત્મા અલ્પજ્ઞાન છે. તો મહત્વ જીવ કોણ છે? ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વિરાટ, આ બધા ઈશ્વરોને પણ જાણે છે. અલ્પજ્ઞ એવા જીવાત્માઓને સમજે છે, જાણે છે, સારી તેને જ્ઞાન છે. આ જીવન ગતિ એટલી જ છે.
જીવથી લાંબી ગતિ ના થાય, જીવથી લાંબી ગતિ ના થાય, એ કંઈ ના થાય. ગધેડા ઉપર સામાન લઈ જવો હોય તો એ માપનો જ લેવાય, એ કંઈ વધારે સામાન ન લેવાય, એના માટે હાથી જોઈએ. તો જીવની ગતિ એટલી જ છે, અને ઈશ્વરની ગતિને પણ જાણે છે. ઈશ્વરની ગતિ એટલે ઈશ્વર બધા આવી જાય. હું બ્રહ્મા વિષ્ણુ શિવ આવી જાય, વિરાટ પણ આવી જાય, પ્રકૃતિ પુરુષ પણ આવી જાય, પ્રધાન માયા આવી જાય, મહાપુરુષ પણ આવી જાય, મહામાયા પણ આવી જાય. આ બધાની ગતિને જાણે, બધાની ગતિ કેટલી છે એ જાણે, એને ચારે પ્રકારના પ્રલયને જાણે, આ નિત્ય પ્રલયને જાણે. નિત્ય પ્રલય જાણો, દરરોજ માણસો મરે છે ને જાય છે ને જીવે છે ને ઊંઘીએ છીએ ને પાછા ઉઠીએ છીએ. આ નિત્ય પ્રલયને જાણે. નિત્ય પ્રલય નિમિત્ત પ્રલયને જાણે. નિમિત્ત પ્રલયને નિમિત્ત માત્ર, નિમિત્ત કેને કહેવાય? નિમિત્ત ક્યારે થશે? તો કે જ્યારે નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, ચાર પ્રલય, ચોથો કયો? આત્યંતિક પ્રલય, પહેલા પ્રાકૃત પ્રલય. નિમિત્ત પ્રલય કયો? તો કે નિમિત્ત પ્રલય એને કહેવાય નિમિત્ત માત્રથી જ્યાં સુધી બ્રહ્માની સૃષ્ટિ, એક બ્રહ્મા નિમિત્ત પ્રલય. નિત્ય પ્રમાણે એ બ્રહ્માની સૃષ્ટિ નાશ પામી જી, નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય થઈ ગયો, એને જાણે છે બ્રહ્માની સૃષ્ટિ. તો પ્રાકૃત પ્રલય કયો? તો કે પ્રકૃતિ થકી જે પ્રલય થયો. આપણે જાણીએ છીએ ઉપર કે અક્ષરધામમાં મહાપુરુષ બેઠેલા, એ મહાપુરુષને સામે ભગવાને દ્રષ્ટિ કરી એટલે તે ઊભો થઈ ગયા, અને મહાપુરુષે ભગવાનની આજ્ઞા માગી. ત્યારે ભગવાને કહ્યું તમે સૃષ્ટિમાં જોડાઓ, અને એ પછી મહામાયાની સાથે જોડાઈ ગયા. મહામાયાની સાથે જોડાઈ ગયા. પછી મહામાયાને જોડાયા તો એના કોઈ પણ લગ્ન થયા એટલે કે સંતાનો થાય, તો એના થકી શું થયું? તો કે પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા, પ્રધાન માયા ઉત્પન્ન થઈ. તો એ પ્રધાન પ્રકૃતિ એટલે કે એ ત્યાં સુધીની સૃષ્ટિનો વિલય થાય એને પ્રધાન પ્રકૃતિ કહેવાય. નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય અને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો પ્રાકૃત પ્રલય કહેવાય. હવે બધું જ નાશ થઈ ગયું, અક્ષરધામથી નીચે બધું ખલાસ થઈ ગયું, એને આત્યંતિક પ્રલય કહેવાય. આ બધા ચારે પ્રકારના પ્રલયને પણ જાણે છે કે ગતિ જાણે છે, અને એનાથી પર અક્ષર બ્રહ્મને પણ જાણે છે. જાણે જ છે, હોય ને, જાણવા જેવું નથી રહ્યું. અને પછી ભજન કરે છે. શિવલાલભાઈએ કીધું ને કે જ્યારે હું ધ્યાન કરવા બેસું છું ત્યારે પહેલાંમાં પહેલું તો એક પછી સળગાવ્યા કરું છું. આખું વિશ્વ સળગાવી દઉં, પછી બોટાદ સળગાવી દઉં, પછી આપણું ગામ સળગાવી દઉં, પછી આપણું ફળિયું સળગાવી દઉં, પછી ઘર સળગાવી દઉં, પછી તમને બધાને સળગાવી, મારી જાતને સળગાવીને પછી હું ધ્યાન કરું છું. એટલે કાંઈ છે જ નહીં, ભસ્મીભૂત કરીને ધ્યાન કરું છું, ત્યારે ધ્યાન થાય. તેમ આ બધું જ જાણે છે કે આની ગતિ એટલી, આની ગતિ એટલી, આની ગતિ એટલી, એક એકની ગતિને જાણે છે. અને પછી અક્ષર બ્રહ્મની ગતિને જાણે છે. અક્ષર બ્રહ્મ કોઈ સામાન્ય નથી, અને બે સ્વરૂપે કરીને અક્ષર બ્રહ્મ રહ્યું છે. નિરાકાર કરીને પોતે જીવ પ્રાણી પાત્ર વ્યાપીને રહ્યું છે, અને સાકાર વિરાટ નિરાકાર કહેતા તો સર્વથી વ્યાપક છે, સર્વત્ર વ્યાપક છે, અધોઅધો પ્રમાણ છે. અને સાકાર થકી તો એક ભગવાનના સ્વરૂપની સેવામાં રહ્યું છે, આપણા પુરુષાકારે કરીને રહ્યું છે. એ ગતિને જાણે. પ્રથમનું કેટલું ભાઈ? આ બધી ગતિને જાણે. કેવી ગતિ? નિર્ણાલી ગતિને જાણે કે ભગવાન કેવા છે? તો કે એ જે અક્ષર બ્રહ્મ છે તેના બે સ્વરૂપો છે. એ મહામુક્ત રૂપે કરીને ભગવાનની સેવામાં જોડાય છે, અને સામાન્ય દશાએ સર્વસ્વ ધરી રહ્યું, તેની ગતિને જાણે. તેનાથી પર અક્ષરાધિપતિને જાણે છે. કેવા છે? તો અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. એની મરજી સિવાય તણખલું તાણવાને તૂટવાને સમર્થ નથી. એવા એ અક્ષર બ્રહ્મ અક્ષર પુરુષોત્તમ નારાયણ સમર્થ છે. સૌથી પર અક્ષરાધિપતિ. એ અક્ષરને પણ જો ધારે તો અક્ષરને પણ પોતામાં સમાવી લે, અને એકલા જ સ્વયં પોતે રહેવા તૈયાર છે, એવા સમર્થ છે. અને એના સિવાય એક અણુ પણ જગ્યા નથી કે જેમાં ભગવાનનો વાસ ન હોય, અને એની મરજી સિવાય અનંત કોટી ઉત્પત્તિને પરત કાંઈ થતું જ નથી. એટલા માટે એક પ્રશ્ન પૂછાયો કે મહારાજ એવું કહ્યું છે કે ભગવાનના એક રોમમાંથી અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, કેમ સમજવું? મહારાજ કે વાત જ શક્ય નથી. ભગવાનના એક રોમમાંથી ના ફરે, અક્ષરના એક રોમમાંથી. ભગવાનની તો ગતિ એની ક્યાં, એ તો અક્ષર કરી શકે છે. હા,
એ તો અક્ષર કરી શકે છે એક ગતિ રોમમાંથી ઉડવાનું, તો ભગવાન તો એનાથી પર છે. નતદ ભાષે તે સૂર્ય એવું અક્ષરધામની ગતિ એવી છે, પુરુષોત્તમ નારાયણની ગતિ તો કેવી ઊંચી હશે ત્યારે. આજ એટલા માટે મહારાજ કે જ્ઞાની આ બધું બાળી સળગાવી જાણીને પછી હાથમાં મારા લે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધું કર્યા પછી આવું છે. અમારા હરિશંકર શાસ્ત્રીજી હતા, બહુ વિદ્વાન હતા, પણ જ્યારે જોઈએ તે રામાયણ, જ્યારે જોઈએ તે રામાયણ. મેં કીધું આને ને વિદ્વતાને શું ગુરુજી લેવા દેવા, કે કરી કરીને આ જ કરાય. ભણ્યા પછી આને જ ભણાય. બાદ દુનિયા આખી ભણ્યા પછી ઈશ્વરમાં મન લાગે તો જ. માનો કે આપણે આ મોટા મોટા કારખાના કરીએ છીએ, દુનિયામાં ભયો ભયો કરે છે, વાહ 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 વાહ, તો શું થાય? અંતે શું થાય? એનાથી મેં કીધું ને કે કપડાં ધોઈએ પછી સાબુ નાખી, સાબુને કાઢી નાખવો પડે. તે આ જે વિશ્વની સૃષ્ટિ તમે કરો છો ને, અહંકારે કાઢી નાખવો પડે. હું કરું એ જ લખ્યું ને નરસિંહ મહેતાએ, એ જ અભિમાન છે. એનું અભિમાન કાઢી નાખવું પડે. એટલા માટે બધું સાફ કરીને પેલો ભજન કરે છે. એટલા માટે કે જ્ઞાની શ્રેષ્ઠ છે. જ્ઞાની એટલે બસ જ્ઞાનની ચર્ચા કરનારો નહીં, આ બધું છોડીને બસ એક હરિ આરાધનામાં લાગી પડે છે. બધું છોડીને લાગી પડે છે, ક્યાંય બાકી રહેતું નથી. એવું શ્રીપતિમ શ્રીધરમ સર્વત ઇતિવેતનામત.